એવા ધામની આગળ બીજા શ્રી ગણતિમાં ગણાય રે. મા પ્રલય કાળના અગ્નિમાં સીજા હંમેશ જે હણાય રે. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે ભવ બ્રહ્મા ન રહે કોઈ રે. 14 લોક ધામ રહેવા ન પાવે સર્વે સંહાર હોય રે. જેમ કડાયામાં કણ ઉછળે છે ઊંચા નીચા અજની જ્વાળે રે. તેમ જતન ધારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળે રે. માટે સુખ નથી ક્યાં માને પ્રભુજીના પદ પખીરે. નિષ્કુળાનંદ કે ભૂલે છે શાને લેવાત આવી તું લખી રે. એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો. એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો. આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો. ભાવ્યો એ રસ જેહને પૂર તેણે પીવા પ્યાસ કરી. દેહ બુદ્ધિ વળી દૂર એક ઉર રાખ્યા હરી. દેહાત્મ શું? દેહાત્મ બુદ્ધિ એ દેહ બુદ્ધિ. શું બેઠું ના બેઠું શું બોલો છો? પંચ વિષય દોષ કોઈનો અવગુણો ભાવ કાંઈ ન રાખ્યું. પોતાનો અવગુણ લે, પોતાના દોષ જુએ, પણ કોઈનો અવગુણો ભાવ જાગા સમજતા પરક્રિયા પારકો આકાર પારકા દોષ ન જો સાચું કીધું છે એમાં પડવાનું છે. શું પડી જાય એટલે સ્વામી ના પાડે છે. એટલે એમાં નથી રાખ્યું પણ પગ ધીમે ધીમે મૂકો ખાડો હશે પડશું હોય થાય ને હક નહીં આવે એમ સ્વામી કહે છે. હરી વિના રાખ્યું નહીં કાય અસત્ય જાણી આપે વિચાર્યું અંતર માય તેહ તપે નહીં તાપે. તપતા જાણી ત્રિલોક ઈચ્છા પૂરથી તજી નિષ્કુળાનંદ સંશે શોક ભાવે લીધા પ્રભુને ભજી ભલી ગઈ છે જો વાત પુરુષોત્તમને પામી પ્રગટ પ્રભુ સાક્ષાત કહો કાઈ રહી ખામી ભાગી ખરી થઈ ખાટ ખોયા દીની ખોટ ટળી ગયા સર્વે ઉચ્ચાટ શ્રી ઘનશ્યામ મળી મોજય લૌકિક આજ આયુ સુખ અતિ અંગે કરવું ન રહ્યું કાજ મળી મહારાજ સંગે રહીશ હું તો સદાય સુખકારી શ્યામ જાણી નિષ્કુળાનંદ મન માય રહુર આનંદ હે આણી આંખે મેં જોયા જીવન સહજાનંદ સ્વામી. આણી આંખે મેં જોયા જીવન સહજાનંદ સ્વામી. સ્વામી દોયલી વેળાનું ધન હે સ્વામી દોયલી વેળાનું ધન પામી દુઃખ ગયા વામી.
વામી વેદના મારી આવાર શરણ શ્રીજીનું લઈ. સ્વામી વેદના મારી આવાર શરણ શ્રીજીનું લઈ. લઈ મૂવર્થે અવતાર હે લઈ મૂવર્થે અવતાર આવ્યા આપે સઈ. સઈ કહું આ સમાની રીત આજે આડો આ કવડ્યો. સઈ કહું આ સમાની રીત આજ આડો આંક વળ્યો. વળ્યો દિવસ થઈ મારી જીત હે વળ્યો દિવસ થઈ મારી જીત સંશય શોક ટળ્યો. ટળ્યો કાળની ઝાડનો ત્રાસ પૂરણ સુખ પામ્યો. તળ્યો કાળની ઝાડનો ત્રાસ પૂરણ સુખ પામ્યો. પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ હે પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ ફૂલી ત્રિલોકે ન શામ્યો. શામ્યો અસત સુખનો ઉછાહ સુરતી સાચામાં લાગી. લાગી પ્રભુ પદની જો ચાહ બીજી ભૂખ સર્વે ભાગી. ભાગી આલોક સુખની આશ નિરાશે નિરાત થઈ. થઈ પરીએ સર્વે ખાશ અન્ય અભિલાષા ગઈ. ગઈ સુરતી સહુની પાર અક્ષર ધામે ધાઈ. ધાઈ ઈચ્છતા સુખ સંસાર તેમાં ન દીઠું કાંઈ. કાંઈ માને બીજે તેનું માન મહાસુખ મોટું જોઈ. જોઈ નિષ્કુળાનંદ મગન મન માર્યો મોઈ. મોહી રહ્યા જેને મુનિરાજ ત્યાં જતન સુખ કરી. કરી લીધું છે પોતાનું કાજ ફેરો નથી રાખ્યો ફરી. હરી ફસવું જે ફંદમાય એવું ન રાખ્યું એણે. એણે કરવું રાખ્યું નહીં કાંઈ તલ એક ભાર તેણે. તેણે નજર પહોંચાડી છે નેક શાબાશ સમજણ એની. એની મતિ પહોંચી ગઈ છે કહું બલિહારી તેની. તેની જોડે આવે કહો કોણ વાત વિચારી જોઈ. જોઈ નિષ્કુળાનંદ એવું જોણ કહે ધન્ય સંત સોઈ. સોઈ સુખ પામવાને કાજ મોટા મન માય ઈચ્છે. ઈચ્છે ભવ બ્રહ્માસુર રાજ મળવા મનમાં રહે છે. રહે છે આશા એવી ઉર્માય મને મહાસુખ લેવા. લેવા આનંદ ઈચ્છા સદાય દલમાઈ ઈચ્છે દેવા. દેવા ઉપમા એહને એક જોતા બીજી જડતી નથી. નથી છાનીએ વાર્તા છે એક કહેવાય છે કથી કથી. કથી કહ્યું એ ધામનું સુખ વરણ વિવડી વળી. વળી નિષ્કુળાનંદ કે સુમુખ દુઃખ જાય એને મળી. મળી મહારાજને મુનિરાય સહુ સુખ પામે સોય. મળી મહારાજને મુનિરાય સહુ સુખ પામે સોય. સોય કહું દ્રષ્ટાંત નિમાય જાણો કાચ ભૂમિ હોય. હોય કાચના સર્વે આકાર રવિ શશી તારાવળી. હોય કાચના સર્વે આકાર રવિ શશી તારાવળી. વળી તેજ તેજ ત્યાં અંબાર હે વળી તેજ તેજ ત્યાં અંબાર રહે બહુ જાડા મળી. મળી પૂરણ દિશે પ્રકાશ એક રસ તેજ એવું. મળી પૂરણ દિશે પ્રકાશ એક રસ તેજ એવું. એવું
ધામમાં ઈ છે ઉજાસ, હે એવું ધામમાં ઈ છે ઉજાસ, એ વિના કહીએ કેવું, કહેવું કેને નથી હવે કાંઈ, સમજો તો સમજો સાને. એવું કેળે નથી હવે કાંઈ, સમજો તો સમજો સાને. શાને નિષ્કુળાનંદન ગાય, હે શાને નિષ્કુળાનંદન ગાય, જેને આવ્યું એવું પાને. સમજો તો સમજો સાને, હે સમજો તો સમજો સાને. હવે તે નિષ્કામ સ્વામીએ ચોટપડી કરી આપણા માટે અને દોષનું ખંડન કર્યું. એ ખંડન કર્યું એટલે આપણે દોષ જીતાય એ માર્ગે આપણે ન જઈએ અને એનો નાગમાં ના આવીએ તો ભગવાન પુરુષોત્તમ આપણે સહેજાન સંગુણા રક્ષા કરે. માટે આવી રીતે આપણે સમજી અને શુદ્ધ વર્તન કરી રાખીએ તો નાક ન કપાય, કોઈ આપણો અવગુણ ન લે, લોભ પૈસા રાખવા માંડી પડે, ટંગ પટા રાખે, એને આપણે ઠપકો દીધો છે. ને ચોહદ પછી જો આપણે સ્વામી કીધું વંચાવી એમાં આપણે કેટલું જ્ઞાન મળ્યું, જાણવાનું મળ્યું, સમજવાનું મળ્યું. અઠવાડિયે 10 દિવસ 15 દિવસ આપણે એ વાંચી લેવી અથવા મોઢે કરી લેવી, જેથી કરીને આપણે જ્ઞાન મળે, ધર્મ પાળવાનું મન થાય ને આપણે ભક્ત્યા મારે આ મુદ્દો કરવા. પાને લખ્યા આ પદ 64, સુંદર સારા શોધી, શોધી જોજો સૌ સારી પઠ, જેવી હોય જેની બુદ્ધિ. બુદ્ધિ માહિતે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો. ગ્રહેજો કરવાનું તે નિર્ધાર, ન કરવાનું મૂકી દેજો. દેજો માં વળી કોઈને દોષ, દોષ અંતરમાં આણી, આણી હૈયામાં ઈ ઘડી હોશ. મંડો સહુ સુખ જાણી, જાણી જોઈને આળસ અંગ, રતિ એક રખે રહે, રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે. રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે. સમાપ્ત. બોલો સહેજાન સ્વામી મહારાજ.